ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે નર્ક ક્યાં છે। શ્રીમદ ભગવદ ગીતાના 16મા અધ્યાયના 21મા શ્લોકમાં કીધું છે કે નર્કના દ્વાર કયા કયા છે। ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધस्तथा લોભઃ તસ્માદેતत् ત્રયમ ત્યજેત। કામ ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર જીવાત્માનું પતન કરનારા છે, માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ। આવું શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું। કામ અને ક્રોધ વિશે તો આપણે જાણી લીધું। આજે આપણે લોભ વિશે જાણી અને તેમાંથી મુક્ત થઈશું। આપણામાંથી કોઈને પણ નરકમાં જવું નથી અને માટે જ આપણે કામ ક્રોધ અને લોભ જે નરકના દ્વાર છે એમાંથી મુક્ત જલ્દીથી જલ્દી થઈ જઈશું। પાપનો બાપ એ લોભ છે। બાપ કોને કહેવાય? બેટો હોય એને બાપ કહેવાય। જ્યારે બેટો હોય કોઈને તો એના સંદર્ભમાં બાપ કહેવાય, એટલે કે પુત્રને જન્મ આપે એને બાપ કહેવાય। તો આ લોભ એ પાપને જન્મ આપે છે, માટે લોભને પાપનો બાપ કહ્યો છે। હવે લોભ એટલે શું? ડેફિનેશન તો કે આટલું મળી ગયું છે, આટલું વધારે મળી જાય પછી એ મળતું જ રહે એવું ધન, જમીન, મકાન, આદર, પ્રશંસા, પદ, અધિકાર, ભોગ વગેરે તરફ વધતી જતી વૃત્તિનું નામ લોભ છે। લોભ એક વૃત્તિ છે જે કેવી છે તો કે આટલું છે મારી પાસે, હવે આટલું મળી જવું જોઈએ અને એ મળતું રહેવું જોઈએ, આવી વૃત્તિને લોભ કહેવાય। હવે એ ખાલી ધન માટે નહીં, આદર, સન્માન, જમીન, સંપત્તિ, મકાન, પ્રશંસા, પદ, અધિકાર, ભોગ વગેરેમાં લોભ શબ્દ આવી જાય છે। આ બધી જ વસ્તુમાં હજી વધારે એવી વૃત્તિ થાય તો સમજવાનું કે તમે ને હું લોભી છીએ। આજે આપણે લોભમાં 4 વાત શીખવાના છે લોભમાંથી મુક્ત થવા માટે। પહેલી વાત છે જીવની કિંમત ફૂટેલી કોળી જેવી, પહેલો પોઈન્ટ। બીજું પોઈન્ટ છે અત્યારે સુખી જ છીએ, આપણે અત્યારે સુખી જ છીએ। ત્રીજો પોઈન્ટ લોભ જીવતા અને મર્યા પછી પણ દુઃખ આપે છે। અને ચોથો પોઈન્ટ કુદરતમાં ક્યાંય પણ લોભ નથી। આ 4 પોઈન્ટ પર આજે આપણે વાતો કરવાના છે। એમાં પહેલો પોઈન્ટ આ જીવની કિંમત ફૂટી કોળી જેવી છે। લોભ વૃત્તિને કારણે શું નુકસાન થાય છે અને એ નુકસાન થતા થતા આપણી કિંમત ફૂટી કોળી જેવી થઈ જાય છે। તો કે લોભ વૃત્તિને કારણે નુકસાન તો કે પહેલું દુર્યોધન વગેરે વિવેક શક્તિ નષ્ટ થઈ ગઈ આ લોભને લીધે। બીજું મોટા મોટા પાપ કર્મ થાય છે
દુર્યોધને પણ કર્યા અને બીજા અનેક લોકો આ લોભ વૃત્તિને લીધે પાપ કર્મ થાય. એટલે પહેલો નુકસાન થાય છે લોભ વૃત્તિને લીધે, આપણી વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. એને લીધે બીજું નુકસાન થાય છે તો કે પાપ કર્મ વધતા જાય છે. દુર્યોધનને બરાબર ધ્યાનમાં લેશો તો આ બધા પોઈન્ટ સમજાઈ જશે. વસ્તુઓ જીવતા કે મર્યા પછી તો જતી જ રહેવાની છે. કદાચ આપણા જીવતા પણ આપણે સંગ્રહેલી વસ્તુઓ વહી જાય અને ન જાય, કદાચ ધારો કે ઘર ન જાય તો મર્યા પછી તો આપણી પાસેથી ઘર વયું જવાનું છે. માટે આ વસ્તુઓ જેટલી પણ આપણે ભેગી કરી છે, કાં તો જીવતા વહી જવાની છે, કાં તો છેલ્લે મર્યા પછી આપણે છોડીને જવાનું છે. પણ આ વસ્તુઓ મેળવવા માટે જે અવિવેક કર્યો હતો અને પાપ કર્મ કર્યા હતા, તે તો જીવાત્માની સાથે આ જન્મ પણ રહે છે અને આવતા જન્મમાં પણ અંતઃકરણ એની સાથે જ જાય છે. માટે અવિવેકી અંતઃકરણ આપણને નેક્સ્ટ મનુષ્ય જન્મમાં પણ આ જ મળવાનું છે અને પાપ કર્મના ફળ પણ આપણને ભોગવવાના છે. માટે બુદ્ધિશાળી એને કહેવાય કે જે અવિવેક ન થવા દે લોભને લીધે, બીજું પાપ કર્મ ન કરે, અને ત્રીજું મનુષ્ય સંયોગનું સુખ જેટલું ભોગવશે એનાથી વિશેષ વિયોગનું દુઃખ થાય છે. તમે બધાનો અનુભવ છે કે કોઈ વસ્તુ લાવ્યા હોય એનું સુખ થોડા દિવસ રહેશે, પરંતુ એ વસ્તુ તૂટી ફૂટી ગઈ, ચાલી ગઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, એનું દુઃખ લાંબો સમય રહેશે. પુત્રના જન્મનું સુખ 2 દિવસ, 4 દિવસ, 10 દિવસ, મહિનો, પરંતુ પુત્રના વિયોગનું દુઃખ ઘણો લાંબો સમય સુધી રહે છે. એટલે ત્રીજું પોઈન્ટ કે આપણે લોભથી જેટલી વસ્તુ ભેગી કરી છે એટલી વસ્તુમાં જેટલું સુખ મળ્યું છે એનાથી વિશેષ એના વિયોગનું દુઃખ પડવાનું છે. ચોથી વસ્તુ, મોટી મોટી લડાઈઓ લોભને લીધે જ થઈ છે અને તેમાં સમય, સંપત્તિ, શક્તિ અને જીવનનો નાશ થયો છે. ભારત પર જેટલા પણ આક્રમણો થયા છે તે બધા જ લોભને લીધે થયા છે. પાંચમો પોઈન્ટ, લોભને લીધે જાત જાતની ચિંતા અને મુસીબતો આવી જાય છે. છઠ્ઠો પોઈન્ટ, લોભને લીધે મન મલિન થઈ જાય છે, ખાટું થઈ જાય છે, મતભેદ વાળું થઈ જાય છે, વેર વૃત્તિ વાળું થઈ જાય છે. ઉદાહરણ, દ્રુપદ અને દ્રોણ બંને બાળપણમાં મિત્રો હતા, પરંતુ દ્રુપદને રાજ્ય મળવાથી એને રાજ્યનો લોભ થયો અને દ્રોણ એની પાસે મિત્રની સંબંધથી એની પાસે જ્યારે આવ્યો તો એનું અપમાન કર્યું. દ્રોણને પણ આને લીધે, અપમાન થવાને લીધે એને પણ રાજ્ય છીનવવાનો લોભ થયો અને આમ આ એકબીજાની સાથે લોભના માર્યા છેલ્લે મૃત્યુ સુધી આ લોભ અને વેર નિર્માણ થયેલું રહ્યું. વાર્તા નંબર 1. એક રાજા હતા, એને સાધુઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ. રાજ્યની આજુબાજુમાં કોઈ પણ સાધુઓ વિહાર કરતા હોય તો રાજા એની સામેથી જાય, એને હાથ જોડી નમસ્કાર કરે, એને રાજમહેલમાં લઈ આવે, એને ભિક્ષા આપે, એની સુખ સુવિધા સાચવે, એને 1-2 દિવસ જેટલા દિવસ રહેવું હોય રાજમહેલમાં રાખે અને બધી રીતે એને ખુશ કરવાની કોશિશ કરે, એની પાસેથી ઉપદેશ ગ્રહણ કરે. આ દાન આપવાથી અને આ સાધુઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી એના રાજ્યમાં બળ બહુ વધી ગયું, એની શક્તિ ખૂબ વધી ગઈ અને એટલે એની પ્રસિદ્ધિ વધી. બાજુના રાજ્યનો રાજા લોભી હતો, એ રાજ્યના વિસ્તાર કરવાના લોભવાળો હતો. હવે એ રાજાને થયું કે આ રાજ્ય ખૂબ સમૃદ્ધ છે, તો મારે
આ રાજાનું રાજ્ય છીનવી લેવું છે. પરંતુ રાજાની જે સૈન્ય શક્તિ અને જે અસ્મિતા હતી, એટલે કે પ્રજાની શક્તિ હતી, એની સામે એ રાજા જીતી શકે એમ નહોતો. એટલે એણે યુક્તિ કરી, એક બહુરૂપિયાને એટલે કે વેશ પલટો કરનારને પકડ્યો અને એને કીધું કે તું સાધુનો વેશ લઈને તું બાજુના રાજ્યમાં જા અને બધું બરાબર જાણીને આવ કે આ રાજાનું શું કેવી રીતે છે. જે સત્સંગી શુભ ધર્મિષ્ઠ રાજા હતો એને ત્યાં આ મોકલ્યો. સાધુ આવ્યા છે જોઈ અને ઓલા ધર્મિષ્ઠ રાજા એને સામેથી મળવા ગયા. બહુરૂપિયાએ એવો સાધુનો વેશ લીધો કે કોઈને ખબર ન પડે કે આ સાધુ નથી. એટલે ધર્મિષ્ઠ રાજા સામેથી ગયો અને એને નમસ્કાર કર્યા અને એને કીધું કે આવો આવો રાજમહેલમાં. એને 2-3 દિવસ રાજમહેલમાં રાખ્યો, ખૂબ સુવિધાઓ. પછી એને કીધું કે મહારાજ કંઈક ઉપદેશ આપો. તો ઓલા સાધુ જે બહુરૂપિયો બનીને આવ્યો હતો એ પણ હોશિયાર હતો અને એને બહુ સુંદર ઉપદેશ આપ્યો કે હે રાજા, તારું રાજ્ય તો કેટલું મોટું છે, કેટલું ધન છે તારી પાસે, કેટલી ભોગ છે, કેટલી ફોજ છે, સ્ત્રી પુત્ર નોકર ચાકર બધા તને અનુકૂળ છે. ભગવાનની આપના પર મોટામાં મોટી કૃપા છે. ઘણો આવી રીતે એના વખાણ કર્યા રાજાના. રાજા ચૂપ હતો. રાજાએ પછી એની સામે ધન દોલત બધું ખુલ્લું મૂકી દીધો, ભંડાર ખુલ્લો મૂકી દીધો, સોના ચાંદી હીરા માણેક. અને સાધુને કીધું કે આપને જે જોઈએ એ આમાંથી તમે ગ્રહણ કરી શકો છો. એટલે બહુરૂપિયાને લાગ્યું કે મેં રાજાના વખાણ કર્યા એટલે રાજા ખુશ થઈ અને મારી સામે ધન ભંડાર ખુલ્લો મૂકી દીધો. બોલો તો બહુરૂપિયો હતો, સાધુ તો હતો નહીં સાચો. એટલે એણે એમાંથી સારી વસ્તુઓ બધી ગમતી લઈ લીધી અને જવા માટે હવે નીકળ્યો. તો રાજાએ કીધું આ તો તમે તમારી મરજીથી લીધું, હું મારી મરજીથી એક વસ્તુ આપવા માંગુ છું. અને એણે એક ચાંદીનું બોક્સ બનાવી અને એના પર રેશમનું કપડું બાંધી અને એને આપ્યું. એ લઈ અને બાજુના રાજ્યના રાજા પાસે ગયો. જે રાજ્યનો બહુરૂપિયો હતો એ રાજા પાસે ગયો, દુષ્ટ રાજા પાસે ગયો. રાજાએ પૂછ્યું તો ઓલા બહુરૂપિયાએ બધું સાચું કીધું, આટલું બધું લઈ આવ્યો છું ને આમ છે તેમ. ચાલો, સિગ્નલનો થોડો ઘણો પ્રોબ્લેમ હશે એટલે કદાચ નહીં આવશે, પરંતુ હું કોશિશ કરું છું કે ફરીથી આ અવાજ બરાબર આવે. સંકેત કઈ કરી શકતો હોય તો જો. હરિઓમ. તો રાજાએ બધું પૂછ્યું તો છેલ્લે બહુરૂપિયાએ એને કીધું કે બધું તો બરાબર છે પણ એને એક આ ચાંદીનું બોક્સ આપ્યું છે. રાજાએ ચાંદીનું બોક્સ ખોલ્યું. એક બોક્સ ખોલ્યું, તેની અંદર બીજું બોક્સ હતું. બીજું બોક્સ ખોલ્યું, તેની અંદર ત્રીજું બોક્સ હતું. ત્રીજું બોક્સ ખોલ્યું, તેની અંદર એક ફૂટેલી કોળી એ નીકળી અને એક ચિઠ્ઠી નીકળી. ચિઠ્ઠી ખોલી અને ઓલા દુષ્ટ રાજાએ વાંચી તો એમાં લખ્યું હતું કે આ બધું જે ધન દોલત છે, સ્ત્રી પુત્ર નોકર ચાકર જે મને આદર આપી રહ્યા છે, આ રાજ્ય છે, સત્તા છે, આ બધું મારી નજરે તો ફૂટી કોડીની કિંમત છે. એટલે કે જીવાત્માની દ્રષ્ટિએ ફૂટી કોડીની કિંમત છે. જો ભગવાનની કૃપા તો એને જ કહેવાય કે જો જીવાત્મા ભગવાનના રસ્તે ચાલે, પરમાત્માના રસ્તે ચાલે, ભજન કીર્તન કરી શકે તો જ આ જીવની કિંમત છે. રાજાએ ખોલ્યું અને વિચાર કર્યો તો એને ખબર પડી ગઈ કે આ 3 બોક્સ કેમ મોકલ્યા. તો કે 3 શરીરનું આ દ્રષ્ટાંત છે. આ સ્થૂળ શરીર એ એક ચાંદીનું બોક્સ, એની અંદર બીજું શરીર એ સૂક્ષ્મ શરીર છે, એ બીજું ચાંદીનું બોક્સ, અને એની અંદર ત્રીજું શરીર છે, કારણ શરીર છે, એ ત્રીજું બોક્સ, અને એની અંદર જીવ આપણો વસી રહ્યો છે. એની કિંમત ફૂટી કોડી જેટલી છે. જો એ આ સંસારના ભોગ વિલાસ અને સુખ સુવિધામાં અને એના લોભમાં ફસાઈ જાય છે તો
ભગવાન તરફ નથી ચાલતો. ઓલો રાજા બધી ધન દોલત લઈ અને આ સદગુણી ધર્મિષ્ઠ રાજાના શરણે આવ્યો અને એની માફી માંગી અને એને કીધું કે મને તમારો ઉપદેશ ખૂબ ગમ્યો અને મારી અંદર પરિવર્તન આવી ગયું. આ પહેલું, જીવની કિંમત ફૂટી કોડી જેટલી છે જો ભગવાન તરફ ના ચાલે ને જગતનો લોભ કરે રાખે તો. બીજું, અત્યારે આપણે સુખી જ છીએ. એમાં પહેલો પોઈન્ટ, હાલ જે વસ્તુઓ આપણી પાસે નથી એ વસ્તુઓ વિના પણ આપણું કામ તો ચાલી જ રહ્યું છે. પહેલા આપણી પાસે મોબાઈલ નહોતો તો એ આપણા પૂર્વજો કે આપણે સુખી જ હતા. તો અત્યારે જે વસ્તુ આપણી પાસે નથી એના વગર પણ આપણે સુખી જ છીએ, સારી રીતે જીવીએ છીએ. પરંતુ એ વસ્તુઓ જ્યારે આપણને મળ્યા પછી છૂટી જાય છે ત્યારે એના વિયોગનું ભારી દુઃખ થાય છે. તો સંયોગ જ શું કરવો? નવી નવી વસ્તુઓ વસાવીને નવું ધન વસાવીને લોભ કરીને એનો સંયોગ કરી અને પછી વિયોગ તો થવાનો જ છે. વિયોગ અવશ્ય ભાવી છે. તો આ પહેલું કે અત્યારે આપણે સુખી છીએ તો બસ જેટલું છે એમાં સંતોષ. બીજું, ધન વગેરે સ્વાભાવિક વધે તેનું નામ લોભ નથી. ઉદાહરણ, કોઈ ખેતરમાં ખેડૂત 1000 બિયા વાવે અને પછી એને લાખો બિયા મળે તો એ લોભ નથી. સહજતાથી, સ્વાભાવિક રીતે, કુદરતી રીતે, ધર્મના રસ્તે, અધર્મ કર્યા વગર ઈમાનદારીના રસ્તેથી તમને ધન પ્રાપ્ત થાય નોકરી ધંધામાં તો એ લોભ નથી. વાર્તા નંબર 2, वो पॉपुलर वार्ता છે, સુખી આદમી કા ખમીસ. એક રાજા હતો, રાજા જાનશ્રુતિ. એના પૌત્ર એક દિવસ સૂતો હતો. એનો પૌત્ર હવે રાજા હતો. તો એક વખત એ સવારના પોરમાં જોયું કે 2 હંસ આકાશમાંથી જઈ રહ્યા હતા. એક હંસ વાત કરતો હતો કે આ રાજા શ્રુત કીર્તિનો પૌત્રની કીર્તિ તો ગામો ગામ સુધી પ્રસિદ્ધ છે, કેટલું બધું દાન ધર્મ ધર્મિષ્ઠ છે. તો બીજો હંસ બોલે, ના, ઓલા ગાડીવાળા રેકવની સામે તો આની કીર્તિ કઈ જ નથી. એટલે રાજાએ સાંભળ્યું. રાજાએ સૈનિકોને સવારના પોરમાં મોકલ્યા કે આ ગાડીવાળા રેકવને ગોતી આવો. બધાએ બહુ તપાસ કરી, નહીં મળ્યો. એક ગુરુએ કીધું કે જો ભાઈ, જો સુખી છે તો એનું કમીઝ તમે પહેરો ને તો તમે પણ સુખી થઈ જાય, એના વાઇબ્રેશન્સ તમને મળે. ફરીથી વધારે લોકોને મોકલ્યા કે ગમે તેમ કરીને શોધ્યાઓ અને એનું ખમીસ લઈ આવો. ગયા બધા અને પૂછપરછ કરીને અંતે એને એક ગામની અંદર એક રથગાડાની નીચે પોતાની પીઠ ખંજવાળી રહેલો એક રેકવ નામનો માણસ મળ્યો અને એને બધાને પૂછ્યું કે આ કેવો છે? તો કે બહુ સુખી માણસ છે. તો એને જેને કીધું તુમારા ખમીસ દો, રાજા કો ચાહીએ. તો લોકો કે મારી પાસે ખમીસ જ નથી. તો સૈનિકોને નવાઈ લાગી કે ભાઈ આની પાસે પહેરવા માટે એક કમીસ નથી, શર્ટ નથી અને આ સુખી કેવી રીતે હોય? રાજા પાસે ગયા બધા કે ભાઈ સુખી માણસ તો મળી ગયો, ગાડાવાળો રેકવ તો મળી ગયો, પરંતુ એની પાસે ખમીસ જ નથી. સુખી કેવી રીતે છે ખબર નહીં. રાજાએ એને બહુ ધન દોલત ને બધું મોકલ્યું સૈનિકોની સાથે કે ભાઈ રાજાએ તારા માટે આ બધી વસ્તુ મોકલી છે, તું રાજાને મળવા આવ. તો કે મારે આ બધાની જરૂર નથી. ફરીથી ગયા. રાજા પોતે આવ્યા બધું લઈને. તો એ કે રાજા જા, મારે કઈ જરૂર નથી આ બધી વસ્તુની, હું તો સુખી જ છું, જે અત્યારે છે એમાં જ સુખી છું. રાજા વિચાર કરે, આ સુખી કેમ છે? હું સુખી નથી, મને રાતના ઊંઘ નથી આવતી, હું આટલું ધર્મ કાર્ય કરું છું તોય. રાજા એકલો સાદું વેશ પહેરીને આવ્યો અને પછી રાજા કે મને સુખી થવાનું રહસ્ય કહો. રાજાએ પેલા ગાડાવાળાએ કીધું કે બેસ, હમણાં તો મને આ મારી પીઠ ખંજવાળી આપ. તો રાજા કે ચોક્કસ. એમ પીઠ ખંજવાળવા જતો તો ત્યાં જ રાજાને રોક્યો, બેસ. બહુ અભિમાન કરીને આવ્યો તો પહેલા જ સાદી રીતે આવવું જોઈતું હતું ને. અને પછી એને આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે અને કહે છે કે સુખ
ખમીસમાં કે ધન દોલતમાં છે જ નહીં, સુખ તો આત્માનો સ્વભાવ છે. એટલે અત્યારે હું સુખી જ છું. આ બીજો પોઈન્ટ હશે તો લોભ આ સંસારનો થશે નહીં. પહેલો પોઈન્ટ, ભગવાન તરફ ન ચાલો તો આપણી કિંમત કોળી જેવી છે. બીજો પોઈન્ટ કે આપણે અત્યારે સુખી છીએ, સ્ટોપ થઈ જાઓ, જે છે એમાં આનંદ. ત્રીજું, લોભ જીવતા અને મર્યા પછી પણ આપણને દુઃખ આપે છે. એમાં પહેલો પોઈન્ટ, રજો ગુણથી જ લોભ પેદા થાય છે. લોભને લીધે મનુષ્ય જે કર્મો કરે છે તે કર્મોનું ફળ દુઃખ જ હોય છે. લોભથી પ્રેરિત થઈને તમે જે પણ કર્મ કરશો એનું ફળ તો દુઃખ જ મળવાનું છે. કારણ લોભ એ રજોગુણનો સ્વભાવ છે અને રજોગુણી માણસ દુઃખી જોઈ ગીતામાં પણ કીધેલું, તે મેં આગળ પણ કહી ચૂક્યો છું. બીજો પોઈન્ટ, લોભ બે પ્રકારનો છે. આપણે બધા બે પ્રકારનો લોભ કરીએ. એક તો ઉચિત ખર્ચ ન કરવો, જ્યાં આગળ પૈસા ખર્ચવાના હોય ત્યાં કંજુસાઈ કરીએ, એટલે કે ઉચિત ખર્ચ ન કરવો અને એને લીધે મનમાં અશાંતિ અને ખળભળાટ થાય. લોકો બેચેન, અરે પૈસા કાઢો ને, હવે શું કંજુસાઈ કરો છો. આપણને ઘણીવાર આવા શબ્દો સાંભળવા, બહુ કંજૂસ તમે. આપણને પણ લાગે કે ભાઈ આમાં પૈસા ખોટા ખર્ચાઈ ગયા, નહોતા ખર્ચવા જતા. આવી રીતે મન અશાંત અને ખળભળાટ વાળું રહે. આ લોભ એક પ્રકારનો કર્યો. અને બીજા પ્રકારનો લોભ અનુચિત રીતથી, એટલે ખોટી રીતથી, એટલે કે જૂઠ કપટ વગેરેથી ધનનો સંગ્રહ કરીએ, એનાથી પાપ ભેગું થાય છે. જ્યાં પૈસા વાપરવાના હોય ત્યાં ન વાપરીએ અને ખોટી રીતે પણ ધનનો સંગ્રહ કરી રાખીએ. આ લોભ બે રીતે પ્રગટ થાય છે અને બંને રીતના લોભ એ આ જગત આ જીવનમાં પણ અશાંતિ આપે છે અને મર્યા પછી પણ આપણે પાપ લઈને જઈએ છીએ. ત્રીજું, હૃદયમાં ભોગ અને સંગ્રહ એ ભગવાનને ઢાંકી દે છે. આપણને આપણી અંદર રહેલા ભગવાન કેમ નથી દેખાતા? તો કે આપણે એને ઢાંકી દીધા છે, આપણે પોતે ઢાંકી દીધા છે. ભોગની લાલસા, સંગ્રહની લાલસાથી એને ઢાંકી દીધા છે. જેમ ગુવડને સૂર્ય કોઈ દિવસ દેખાતો નથી, એમ જ ભોગ સંગ્રહથી ઉત્પન્ન થયેલું પાપ પરમાત્માને દેખાવા દેતો નથી, આપણને પરમાત્મા જોવા દેતું નથી. માટે પરમાત્મા પ્રાપ્તિનો પ્રયત્ન પણ કરીએ જો લોભની સાથે, તો એ વેડફાઈ જાય છે. સંસારનું સુખ ભોગવવું છે માટે જ આપણે સંગ્રહ કરતા રહ્યા છે. પૈસા ભેગા કરો, છેલ્લી ઉંમરમાં કામ લાગશે, મોજ મજા કરશું, હરશું ફરશું, ફોરેન ટ્રીપ કરશું, હમણાં કમાઈ લો અને ભેગા કરી લો. આ જ કારણથી આ બહુ મોટું ઘાતક પરિણામ અંતે આવે છે. ધનનો ઉપયોગ તો ખર્ચ કરવામાં જ છે, ચાહે પોતાના માટે ખર્ચ કરો કે બીજા માટે, પરંતુ સંગ્રહ તો કોઈ જ કામનો નથી. મધમાખી સંગ્રહ કરે છે પરંતુ એને કોઈ જ કામ આવતું નથી. કેટલાય દિવસો સુધી મહેનત કરીને સંગ્રહ કરે પણ એને કોઈ કામ આવતું નથી. આજકાલ પોતાની પાસે પૈસા છે તેના કરતા તેની સંખ્યાને મહત્વ વધારે આપીએ છીએ. કેટલા કરોડ છે એમ પૂછે, તમારી પાસે કેટલા કરોડ છે? સંગ્રહને મહત્વ છે, જે નરકમાં લઈ જનારો છે. છઠ્ઠો પોઈન્ટ, ધન આવતા પ્રસન્નતા અને જો ધન આવતા પ્રસન્નતા થાય અને ધન જતા રડવા લાગો તો સમજી લેવાનું કે જાણે ધન આપણો માલિક હોય. આપણે જે માલિક વયો જાય આપણો અને આપણે રડવા લાગીએ, એવી રીતે આપણે રડવા લાગીએ છીએ. જો આવું કરતા હોઈએ તો આપણે લાખોપતિ નથી, લાખો દાસ છીએ. ધનપતિ નથી, ધનદાસ છીએ. આવ્યું તો એ પ્રસન્નતા નહીં અને ગયું તો એ રડવાનું નહીં. આ છે લોભ નિવૃત્તિનો ઉપાય. વાર્તા નંબર 3. એક વખત નારદજી સ્વર્ગમાં
અમુક લોકોને રડતા જોયા અને નરકમાં અમુક લોકોને હસતા જોયા. ઉલટું હોય, સ્વર્ગમાં બધા ખુશ હોય અને નરકમાં બધા દુખી હોય. પરંતુ નારદજીએ ઉલટું જોયું કે સ્વર્ગમાં અમુક લોકો દુખી હતા અને અમુક લોકો નરકમાં સુખી હતા. એ દોડતા દોડતા નારાયણ ભગવાન પાસે ગયા અને પૂછ્યું કે આનું રહસ્ય શું છે. તો ભગવાને કીધું કે જે સ્વર્ગમાં પણ દુખી છે ને એ લોકોએ એની જિંદગી દરમિયાન પુણ્ય તો કર્યા એટલે સ્વર્ગ મળ્યું, પરંતુ પાછળ છે ને લાખો કરોડોની સંપત્તિ મૂકી અને મરી ગયા. હવે એ સંપત્તિ એના પુત્રો પાપ કર્મમાં વાપરે છે, માટે કમાવેલી સંપત્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે પુત્ર દ્વારા, માટે એ પૂર્વજો સ્વર્ગમાં દુખી છે. તો કે નર્કવાળા સુખી કેમ છે? તો કે નર્કવાળા એ આખી જિંદગી લોભ કર્યો અને માટે નરકમાં છે, પરંતુ એના પુત્રો સદગુણી નીકળ્યા કે આ પિતાજીની સંપત્તિ છે, આપણે આપણી સંપત્તિ વાપરશું, પિતાજીની સંપત્તિ આપણે સત્કાર્યમાં વાપરશું, પિતાજીની પાછળ. અને માટે નરકનું દુઃખ ભોગવે છે લોભ કરેલો એટલે. પરંતુ અત્યારે ખુશ છે કે ભાઈ મારી સંપત્તિ સન્માર્ગે વપરાય છે એટલે ક્યારેક મારો આમાંથી પારો આવશે. ચોથો પોઈન્ટ, કુદરતમાં ક્યાંય પણ લોભ નથી. વૃક્ષ છાંયડો કે ફળ આપવામાં કોઈ દિવસ કંજુસાઈ કરે છે? નથી કરતું. દર વર્ષે કેટલીય કેરીઓ આપે, ખલાસ થઈ ગઈ, પાછા આવતા વર્ષે કેરી આપે. છાંયડો હંમેશા રોજ આપે અને જેટલા પાંદડા છે બધા પાંદડા મળીને છાંયડો આપે. સૂર્યપ્રકાશ આપવામાં કંજુસાઈ કરે છે? નહીં. પુષ્પ સુવાસ આપવામાં કંજુસાઈ કરે છે? નહીં. નદી જળ આપવામાં કંજુસાઈ કરે છે? નહીં. ચંદ્ર ચાંદની આપવામાં કંજુસાઈ કરે છે? નહીં. કોયલ આજે રોજ સવારે મીઠો ટવકો કરવામાં કંજુસાઈ કરે છે? નહીં. કોઈ સાંભળો કે ન સાંભળો, તમે કે હું જાગ્યા હોય કે ન જાગ્યા, એ ટવકો કરે છે, કોઈ કંજુસાઈ નથી. મોર કળા કરવામાં કંજુસાઈ કરે છે કે થોડા પીછા મારી પાસે રાખીને બાકીનાની કળા કરું? નહીં. પણ માણસને પુણ્ય ભોગે કંઈક મળ્યું છે તેને છૂટે હાથે વેચવામાં કંજુસાઈ કરે છે. સંગ્રહ કરવામાં સમય અને સંપત્તિ વેડફી નાખે છે. આજ સુધી આપણે શિવજીના લિંગ પર પાણી ચડાવીએ છીએ એનું રહસ્ય સમજ્યા જ નથી. જો સમજી ગયા હોત ને તો લોભ કોઈ દિવસ કર્યો ન હોત. આપણે બધા શિવલિંગ પર પાણી ચડાવીએ છીએ. શિવજીને પાણીની શેની જરૂર? શિવજીના તો શિરમાં ગંગા છે, ઉગમ સ્થાન છે પાણીનું. ફૂલ જોશથી પાણી તો સ્વર્ગમાંથી એમને ત્યાં ફૂલ જોરમાં આવ્યું ને ટીપું ટીપું એટલે કે એક જ ધારા એમણે છોડેલી છે, એટલે ઉગમ સ્થાન એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ગંગાનો. એને પાણીની ક્યાં કમી છે? તો કે આપણે એમની પર પાણી ચડાવીએ છીએ રોજ. પરંતુ રહસ્ય સમજ્યા નહીં શાસ્ત્રનું. શાસ્ત્ર એવું કહેવા માંગે છે કે જે જ્યાંથી મળ્યું હોય એને પાછું એ આપવાનું. શિવજી પાસેથી આપણને ગંગા મળી, પાણી મળ્યું તો ફરીથી શિવજીને એ ચડાવી અને આપણે આપણું ઋણ ચૂકવી દેવાનું. સમાજ પાસેથી ધન મળ્યું તો સમાજ માટે વાપરી દેવાનું. સમાજ પાસેથી ખુશી મળી, સુખ મળ્યું, પરિવાર પાસેથી ખુશી મળી, સુખ મળ્યું, ફરીથી એને ખુશી આપી દેવાની. આ છે શિવજી પર પાણી ચડાવવાનું રહસ્ય. માટે જેની પાસેથી મળ્યું, ધન આપણને સમાજ પાસેથી મળ્યું છે, કોઈ કંજુસાઈ કરતા નહીં. મેં કીધું કુદરતમાં કોઈ માણસ કંજુસાઈ કરતું નથી. જે એને પરમાત્મા પાસેથી, વૃક્ષને પરમાત્મા પાસેથી ફળ મળ્યું એ પરમાત્માના લાડલા દીકરાઓને આપી દે છે, પોતે ખાતું જ નથી. એવી રીતે આપણે પણ સમાજ પાસેથી મળેલું ધન, આપણે નોકરી ધંધો કરીએ એટલે સમાજ પાસેથી ધન મળ્યું છે, એ ફરીથી સમાજ માટે વાપરવાનું. એમાં પહેલો પોઈન્ટ, બહેનો દીકરીઓ માટે, બ્રાહ્મણ માટે, રોગી માટે, ભૂખ્યા
નંગા અભાવગ્રસ્ત માટે ખર્ચ ન કરે. અરે જરૂરત હોય ત્યારે પોતા માટે પણ ખર્ચ ન કરે. આવા સંગ્રહનો શું લાભ? બીજો પોઈન્ટ, જેટલું ધન શુભ કાર્યમાં વાપરશો એટલું જ તમારું છે અને તમારી સાથે જશે. બાકી બધું પરિવારનું છે અને પરિવાર માટે છોડીને જ જવું પડશે. તેનું કોઈ જ પુણ્ય નથી. પણ શુભ કાર્યમાં વાપરવાથી ચિત્તની પ્રસન્નતા થાય છે, શુદ્ધ થશે, સંતોષ થશે. હજુ આગળ વિચારો કે બાકી રહેલા પૈસા પણ હું શુભ કાર્યમાં ક્યાં લગાડું? પૈસાને શરીરથી અધિક મહત્વ અપાઈ ગયું છે. અત્યારે આપણાથી પૈસાને શરીરથી વધુ મહત્વ અપાઈ ગયું છે અને માટે જ રાતરાત ઉજાગરો કરીને પણ કામ ધંધા માટે દોડાદોડી કરતા હોઈએ છીએ. પૈસાથી શરીર નથી, પણ શરીરથી પૈસા મેળવી શકાય છે. પૈસાથી શરીર નથી મેળવી શકાતું, પરંતુ શરીરથી પૈસા મેળવી શકાય. તો શ્રેષ્ઠ શું છે? પૈસા કરતા શરીર. માટે લક્ષ્મીની કિંમત શું છે એ આપણે શાસ્ત્રે કીધેલું છે, જાણીએ. અને છેલ્લી વાર્તા નંબર 4. લક્ષ્મીજીને ખૂબ અભિમાન હતું અને એ અભિમાન એમણે એમના પતિદેવ વિષ્ણુ ભગવાન પાસે, નારાયણ ભગવાન પાસે પ્રગટ કર્યું. લક્ષ્મીજીને કીધું કે તમે તપાસી જુઓ. એમણે લક્ષ્મીજીએ કીધું, મારા વગર જગતમાં પૃથ્વીમાં કોઈનું કંઈ ચાલે જ નહીં. મારી જ એકલીની કિંમત છે. આજકાલ તો ધનનું જ મહત્વ છે. આપણે બધા પણ બોલીએ છીએ પૈસાનું મહત્વ છે. પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. આવું બધું ચાલી રહ્યું છે. એ લક્ષ્મીજી પણ જોવે છે કે ભાઈ આખા પૃથ્વી લોકમાં ધનનું જ મહત્વ છે. તો નારાયણ ભગવાન કે જાઓ તમે તપાસી આવો. લક્ષ્મીજી વેશ પલટો કરી અને ફરી રહ્યા હતા. તો એક મૂર્તિકાર એમણે જોયો અને એ રીતે અલગ અલગ પ્રકારની મૂર્તિઓ હતી. એમાં લક્ષ્મીજીની પોતાની પણ મૂર્તિ હતી, અંબાની મૂર્તિ હતી અને સરસ્વતી માતાની મૂર્તિ હતી અને બીજી બધી મૂર્તિઓ પણ હતી. એટલે લક્ષ્મીજી ત્યાં થોડેક દૂર ઊભા રહીને જોતા હતા. તો કોઈક અંબા માતાની મૂર્તિ લેવા આવે તો એને કહે કે 500 રૂપિયા અને એકની સાથે એક ફ્રી. એ જમાનાથી ચાલે છે, અત્યારનું નથી. એટલે આ અંબાની મૂર્તિ લઈ જાઓ તો લક્ષ્મીની એક મૂર્તિ ફ્રી. થોડી વાર પછી એક જણ સરસ્વતીની મૂર્તિ લેવા આવ્યો તો કેટલાની? તો કે 500 રૂપિયાની. આ એની સાથે લક્ષ્મીની એક મૂર્તિ ફ્રી. લક્ષ્મીજી વિચાર કરે, યાર આ મૂર્તિકાર મારી મૂર્તિ ફ્રી ઓફ ચાર્જ જ બધાને આપે છે, આનું રહસ્ય શું છે? તો લક્ષ્મીજી વેશ પલટો કરીને આવેલી એટલે મૂર્તિકારને પૂછ્યું કે ભાઈ આ શું છે? તો બધાને લક્ષ્મીજીની મૂર્તિ એક ફ્રી આપે છે. તો કે ભાઈ લક્ષ્મીજીની મૂર્તિ કોઈ લક્ષ્મી આપીને ખરીદતું નથી અને મેં બનાવીને રાખી છે લક્ષ્મીજીની મૂર્તિ. તો હવે મારે કરવાનું શું? ફેંકી તો ન દેવાય, જીવથી બનાવેલી છે. એટલે મેં સ્કીમ ચાલુ કરી ફ્રી ઓફ ચાર્જની, એક પર એક ફ્રી. સરસ્વતીજીની મૂર્તિ નિશાળમાં, વિદ્યાલયમાં, ઘરમાં, બધે મંદિરોમાં બધે વસાવે છે. અંબા માતાની મૂર્તિ પણ બધા ખરીદીને લઈ જાય છે. એટલે મેં વિચાર કર્યો કે ભાઈ ખરીદવાની લાલચ રહે એટલે લક્ષ્મીજીની મૂર્તિ ફ્રી આપો. લક્ષ્મીજી ત્યાંથી તો વયા ગયા, વિચારવા લાગ્યા. વિચારતા વિચારતા ભગવાનની કૃપાથી એમને ટ્યુબલાઇટ થઈ કે વાત તો સાચી છે. જેની પાસે વિદ્યા છે એટલે કે સરસ્વતી છે એને લક્ષ્મી આપોઆપ મળે છે. જેની પાસે અંબા એટલે કે શક્તિ છે એને લક્ષ્મી આપોઆપ મળે છે. આ રહસ્ય છે. લક્ષ્મી માટે લોભ કરવાની જરૂર નથી, એ આપોઆપ જ મળે છે. એ આપોઆપ જ મળે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.